ટી20 વર્લ્ડ કપમાં વધુ એક મેજર અપસેટ. ન્યૂઝીલેન્ડ 75 રનમાં સમેટાઈ, અફઘાનનો 84 રનથી વિજય. અફઘાનિસ્તાનને ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી દીધી છે. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન બનામ ન્યૂઝીલેન્ડ મેચમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 75 રનમાં સમેટી અફઘાનિસ્તાને 84 રન સાથે જીત હાંસિલ કરી હતી. ટી20 મેચ અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ પ્રથમ ઐતિહાસિક જીત છે. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચમાં હરાવી છે, જ્યારે ટી20 વર્લ્ડ કપમાં મેચમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત હરાવી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાનની ટીમની જીતના હીરો રહમાનુલ્લાહ ગુરબાઝ રહ્યા હતા, જેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. તે મેચનો પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઇબ્રાહિમ ઝાદરાને 44 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલર ફઝલ હક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી. ફારૂકી ટી20 મેચમાં 4થી વધુ વિકેટ ઝડપનારા અફઘાનિસ્તાનના પ્રથમ બોલર છે. 160 રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમની બાજી અફઘાનિસ્તાનના બોલરોએ બગાડી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગની પહેલી જ ઓવરમાં પહેલા બોલ પર ફિન એલન શાનદાર ઇનસ્વિંગ બોલ પર ફઝલ ફારૂકીના હાથે ક્લીન બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કીવી ટીમના બેટ્સમેનો તું ચલ મેં આયાની લાઇનમાં સતત આઉટ થયા. કેપ્ટન રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 15.2 ઓવરમાં 75 રનના ઓલઆઉટ થઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.